કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ધોરણ 9માં વિજ્ઞાનની શરૂઆત કરી હતી, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યોની શરૂઆત કરી હતી, જેમાં આપણે દ્રવ્ય કોને કહેવાય, બરાબર છે, કે દ્રવ્યના લક્ષણો કયા કયા હોય, દ્રવ્યના સ્વરૂપ કયા કયા હોઈ શકે છે, દ્રવ્ય વિશેની મિત્રો બધી જ માહિતી આપણે એ વિડીયોમાં જે પ્રસ્તાવના કહેવાય ને એ પ્રસ્તાવના આપણે બધી જ પૂરી કરી હતી, બરાબર છે. જો તમે મિત્રો હજુ સુધી એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો એ બેઝિક વિડીયો છે, તમારા માટે ખાસ બેઝ પાકું કરશે કે દ્રવ્ય કોને કહેવાય, બરાબર. કેમ કે દ્રવ્ય શું છે એ તમને ખબર ન હોય તો પછી દ્રવ્યના અલગ અલગ જે આગળ ગુણધર્મ આવશે, આગળ જે એના સ્વરૂપ આવશે, આગળ જે એના જે નિયમો છે, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, રૂપાંતરણો, આ બધી જ વસ્તુ તમને ખબર નહીં પડે. એટલા માટે ખાસ તમે એ વિડીયોને જોઈ લેજો. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર દ્રવ્યની જે અવસ્થાઓ છે એની વિશે જાણકારી મેળવશું. ત્યાર પછી આપણે ગલન બિંદુ શું કહેવાય, ઉત્કલન બિંદુ શું કહેવાય, આ ઉપરાંત દ્રવ્યની આસપાસ કામ કરતા જે પરિબળો છે ને, પરિબળો પણ કહેવાય, અને દ્રવ્યમાં જે ઉપયોગમાં આવતા શબ્દો આપણે સિમ્પલ કહી શકીએ, એ શબ્દોની પણ બધી જ માહિતી મેળવવાની છે. કયા કયા શબ્દો? તો કે સંકોચનીયતા કોને કહેવાય, આકાર કેવી રીતે બદલાય, એનું જે કદ કેવી રીતે બદલાશે, તાપમાન બદલાય તો શું થાય, બરાબર છે, ઘનતા કોને કહેવામાં આવે, આ બધી જ વસ્તુ મિત્રો આપણે આ વિડીયોમાં ક્લિયર કટ કરી દેવાની છે, બરાબર છે. તમને બધાને મિત્રો ખૂબ મોજ આવી જવાની છે, મજા પડી જવાની છે, કારણ કે મિત્રો એકદમ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક પણ છે, એટલે તમને ખરેખર ખૂબ મજા આવશે, તમને બધાને તરત જ આવડી જશે એવો ટોપિક છે. ચાલો શરૂઆત કરી દઈએ આપણે. સૌથી પહેલું કે પદાર્થમાં રહેલા ગુણધર્મો. તમને કીધું ને કે આપણે દ્રવ્યને સમજતા પહેલાં કે દ્રવ્યને સમજી લીધા પછી આપણે આગળ વધીએ. આગળ વધીએ એટલે શું? તો કે ભાઈ આગળના જે એના કોન્સેપ્ટ ભણતા પહેલાં, જેમ કે ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ, પછી ગલનગુપ્ત ઉષ્મા, બાષ્પીભવનગુપ્ત ઉષ્મા, આ બધા ટોપિક સમજવા માટે મિત્રો આપણે કેટલાક શબ્દ છે ને એ સમજવું ખૂબ જરૂરી છે. કયા કયા શબ્દ છે આપણે બધા શબ્દને શાંતિથી મસ્ત રીતે સમજીએ. સૌથી પહેલો શબ્દ છે મિત્રો સખ્તાઈ. સખ્તાઈ કોને કહેવામાં આવે? તો મિત્રો સિમ્પલ છે. સખ્તાઈ એટલે કે નામ પરથી ખબર પડી જાય કે કયો પદાર્થ એ કેટલો કઠણ છે, કેટલો બરડ છે, તૂટી શકે છે, ખેંચાઈ શકે છે, આ બધા ગુણધર્મો કે જે એને સખ્તાઈ પર ડિપેન્ડ કરે છે. તો કે સિમ્પલ છે કે ભાઈ પદાર્થ પર બળ લગાડવા છતાં પોતાનો મૂળ આકાર જાળવી રાખતું હોય. આપણે પદાર્થ પર બળ લગાવીએ છીએ પણ એ પદાર્થ એ પોતાનો મૂળ આકાર જાળવી રાખ્યા છે, તો મિત્રો એ ગુણધર્મ છે ને એને આપણે સખ્તાઈ કહીએ છીએ. ક્લિયર છે? પદાર્થ સખત હોય તો તૂટી જાય અથવા તૂટી ન શકે, બરાબર છે. આ બધી વસ્તુ તમને કાંઈ ખબર નહીં પડે. સમજો મિત્રો, પદાર્થ સખત હોવું અને પદાર્થ બરડ હોવું આ બંનેમાં અલગ અલગ ડિફરન્સ છે. શું ખબર છે? પદાર્થ સખત હોય ને તો એનો મતલબ કે માત્ર ને માત્ર આકાર ના બદલાય, તૂટી તો શકે જ. સમજો કે આ પેન છે, બરાબર છે, આ પેનને હું ગમે તેટલું બળ આપીશ ને તો એનો આકાર બદલી શકે નહીં, બરાબર. આના બાહ્ય બળથી આકાર બદલાય નહીં, પણ જો આને વાળીને તોડી દઉં તો તૂટી શકે ને. મતલબ કે સખત અને બરડ વચ્ચે મિત્રો આ ફરક પડે છે. ચલો, એના પછી બીજો ગુણધર્મ છે એનો સંકોચનીયતા. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણો આ છે કે ભાઈ સંકોચનીયતા કોને કહેવામાં આવે? સંકોચનીયતા કોને કહેવામાં આવે? તો કોઈ પદાર્થ છે એ કેટલું સંકોચન પામી શકે છે. સંકોચન પામવું એટલે કે ચીમડાઈ જવું. સિમ્પલ આપણે શબ્દ, દેશી શબ્દ, ચીમડાઈ જવું, બરાબર છે. અને વિસ્તરણ એટલે ફૂલી જવું. ફૂલી જવું અને ચીમડાઈ જવું. ચીમડાઈ જવું મતલબ કે સંકોચનીયતા. હવે મિત્રો આ પેન છે ને, આ પેન સિમ્પલ છે કે એનો આકાર વિસ્તરણ પણ નહીં કરે અને ચીમડાઈ પણ નહીં જાય. તો એવો કયો પદાર્થ છે જે પોતે એ સંકોચન પામી શકે? તો કે ફુગ્ગો, બરાબર ને. ફુગ્ગાને આપણે દબાણ આપીશું ને એટલે સિમ્પલ એની અંદર જે બધી હવા ભરેલી છે એ હવા ધીરે ધીરે નજીક આવીને એના કણો નજીક આવીને એ ફુગ્ગો નાનો પણ બની શકે છે, બરાબર છે. આપણે દબાણ આપીશું એટલે ફુગ્ગો છે ને એ નાનો પણ બની શકે છે, અને વધારે કરશું તો ફૂટી પણ જશે, બરાબર છે. પણ એવી રીતે મિત્રો કે એ જ ગુણધર્મ છે ને આપણે શું કહીશું? સંકોચનીયતા કહીશું. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. તમને પહેલાં જ કીધું કે ભાઈ ફુગ્ગામાં આપણે હવા ભરેલી છે ને, તો ફુગ્ગામાં હવા ભરેલી છે પણ તો પણ અંદર જગ્યા હજુ કેટલીક બાકી છે. તો આપણે શું કરશું મિત્રો? દબાણ આપીશું ને તો એ બધા જ કણો છે એ શું કરશે? નજીક આવશે, અને એના કારણે ફુગ્ગાનું કદ નાનું બનશે. અને કદ નાનું બને છે એનો મતલબ કે બાહ્ય બળ લગાડવા આ ઘટક કણો એકબીજાની નજીક આવવાના કારણે એ ગુણધર્મ છે ને એને આપણે શું કહીએ છીએ? સંકોચનીયતા કહે છે. સંકોચન પામવું એવું આપણે કહીએ છીએ. ચલો, તરલતા. તરલતા એટલે કે જે પદાર્થ વહી શકે એને આપણે તરલ પદાર્થ કહીએ છીએ. માત્ર ને માત્ર બે એવા પદાર્થો હોઈ શકે. કયા કયા? તો એક તો વાયુ અવસ્થા જે ઇઝીલી વહી શકે છે, એટલા માટે પવન આવતો હોય છે ને, અને બીજું છે પ્રવાહી અવસ્થા.
પાણી તમે રેડો તો એક જગ્યાએ સ્થિર નહીં રહે, પણ એ શું કરશે? એ તરશે, એ વહેશે. તો મતલબ કે દ્રવ્યના ઘટક કણોની જુદી જુદી દિશામાં વહન પામવાની જે ગુણધર્મ છે, વહન પામી શકે, વહી શકે, એને આપણે કહીએ છીએ તરલતાનો ગુણધર્મ. ચલો, પાત્રમાં વાયુને ભરવો. સિમ્પલ છે, પાત્રમાં વાયુને આપણે ભરી શકીએ છીએ. આપણે પાત્ર જેવું હોય ને તેવો આપણે વાયુને ભરી શકીએ છીએ, કારણ કે એનો નિશ્ચિત દળ અને નિશ્ચિત આકાર હોતો નથી. એટલે વાયુ અવસ્થામાં કણોની ગતિ કેવી છે મિત્રો? અનિયમિત છે, નિયમિત નથી, અનિયમિત છે. અને આ અનિયમિત ગતિના કારણે વાયુને આપણે ગમે તે પાત્રમાં એના આકાર પ્રમાણે ભરી શકીએ છીએ, કારણ કે કોઈ નિશ્ચિત આકાર છે નહીં. આકાર ઘન અવસ્થામાં મિત્રો શું હોય છે? સમજો ખાસ કે મહત્તમ આંતર આણ્વીય આકર્ષણ બળ. યાદ રાખજો, મહત્તમ આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે શું? સમજાવું તમને મેં. સમજો કે અહીંયા આવી રીતે ઘન પદાર્થ હોય ને, તો ઘન પદાર્થની અંદર જે દ્રવ્યના કણો છે ને મિત્રો, એ આવી રીતે ચુસ્ત ગોઠવણ ધરાવે છે. ચુસ્ત આવી રીતે એની ગોઠવણ એ ઘન અવસ્થામાં હોય છે. હવે એકદમ નજીક ગોઠવાયેલા હોવાના કારણે મિત્રો આ જે કણો છે ને, કણો એ એકબીજા સાથે શું કરે છે મિત્રો? ખૂબ જ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. આ લોકો વચ્ચેનું જે આકર્ષણ બળ છે કેવું છે મિત્રો? એકદમ ટાઈટ છે, એકદમ મજબૂત છે. અને આકર્ષણ બળ મિત્રો મજબૂત હોવાના કારણે આ બંને કણોને આપણે અલગ કરવાના એ ખૂબ અઘરું પડી જાય. બરાબર છે? બંને કણને આપણે અલગ કરવા ખૂબ મુશ્કેલ ભર્યું કામ છે. એટલા માટે મિત્રો આ બધા જે ઘન કણો છે, ઘનના જે દ્રવ્યના કણો છે ને, એમના વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળને કારણે આમનો જે આકાર છે ને મિત્રો, એ જળવાઈ રહેતો હોય છે. બરાબર છે? એટલા માટે આમનો આકાર સ્થિર રહેતો હોય, જળવાઈ રહેતો હોય છે. ચલો, ગતિ ઉર્જા. દ્રવ્યના કોઈ પણ પ્રકારના કણ હોય, એ પછી ઘન અવસ્થામાં હોય કે પછી પ્રવાહી અવસ્થામાં હોય કે પછી વાયુ અવસ્થામાં હોય, દ્રવ્યના કણો મિત્રો હંમેશા કંપન પામતા હોય છે. બરાબર? તાપમાન વધે તો કંપન પણ વધી જાય. વધારે કંપન થવા માટે પણ નોર્મલી કંપન તો થતા જ હોય છે. એટલા માટે મિત્રો સતત ગતિશીલ હોય એવું કહી શકીએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. આપણે આ અગાઉના વિડીયોમાં પણ જોયું હતું ને, દ્રવ્યની લાક્ષણિકતાઓમાં જોયું હતું કે દ્રવ્યના કણો સ્થિર હોતા નથી પણ સતત ગતિશીલ હોય છે. અને ગતિશીલ હોય છે તો કોઈ પણ ગતિમાન પદાર્થ હોય એક પ્રકારની ઉર્જા ધરાવે છે. કઈ ઉર્જા? ગતિમાન પદાર્થ ઉર્જા ધરાવે છે, એને કહેવાય છે ગતિ ઉર્જા. બરાબર છે? ગતિ ઉર્જા એટલે કોઈ પ્રકારની ઉર્જા એ મુક્ત કરી રહ્યા છે. ચલો, એના પછી છે ઘનતા કોને કહેવામાં આવે. મિત્રો આ ટોપિક તમારા ધોરણ 9 માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? વારે ઘડી તમારે આ જે પ્રશ્ન છે, આ જે શબ્દ છે, આવ્યા કરશે કે ભાઈ ઘનતા કોને કહેવાય. સૌથી પહેલાં મિત્રો ઘનતાને આપણે ઇંગ્લિશમાં ડેન્સિટી કહીએ છીએ. બરાબર? ડેન્સિટી એટલે શું? તો તમને ખ્યાલ છે, કોઈ પદાર્થ તરશે કે પછી ડૂબશે એનો આધાર શાના પર ખબર છે? એનો આધાર આ ઘનતા પર રહેલો હોય છે. હું તમને એક સિમ્પલ વસ્તુ પૂછું કે ભાઈ નાની અમથી ખીલ્લી છે, એ નાની અમથી ખીલ્લી પાણીમાં ડૂબી જાય છે, પણ મોટા મોટા સ્ટીમર, મોટા મોટા જહાજ એ પાણીમાં કેમ ડૂબતા નથી? એનું કારણ છે ઘનતા. ઘનતાનો મિત્રો સિમ્પલ તમને વ્યાખ્યા કહી દઉં તો ઘનતા એટલે શું? તો ઘનતા એટલે દળના છેદમાં કદ. દળના છેદમાં કદ. બરાબર? એટલે વ્યાખ્યા કેવી બનશે? તો પદાર્થના પ્રતિ એકમ કદ, એટલે કદ છેદમાં આવે, દળને એટલે દળ ઉપર આવે, તેની ઘનતા કહે છે. પદાર્થના પ્રતિ એકમ કદ ના દળને તેની ઘનતા કહે છે. એટલે ઘનતા બરાબર દળના છેદમાં કદ. એટલે મિત્રો કદ છે ને એ વ્યસ્ત પ્રમાણમાં છે. તમે જો ઘનતા બરાબર આવું લખી શકાય આમાં કે ઘનતા બરાબર, અત્યારે દળ છોડો, દળ અત્યારે અચળ સમજો, 1/કદ. એનો મતલબ જો કદ ઘટશે ને, એટલે કદ ઓછું હશે તો ઘનતા વધારે હશે. કદ ઓછું હશે તો ઘનતા વધારે હશે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં આપણે ઊંધું બોલવાનું. સમજો, હવે તમે સમજો કે લોખંડની ખીલી એનું કદ કેવું છે? નાનું છે. લોખંડની ખીલીનું કદ નાનું છે એટલે ઘનતા વધી ગઈ. ઘનતા વધી ગઈ એટલે પાણીમાં ડૂબે છે. પણ એની જગ્યાએ તમે જુઓ કે કદ બરાબર છે, સ્ટીમરનું કદ કેટલું બધું છે? સ્ટીમરનું કદ ઘણું બધું છે. અને સ્ટીમરનું કદ ઘણું બધું છે, વધારે છે, એટલે ઘનતા એની ઘટી જાય. ઘનતા એની ઘટી જાય કોના કરતાં? પાણી કરતાં. એટલે જહાજ પાણી પર તરશે. ક્લિયર થઈ ગયું બધાને ટોપિક મિત્રો? ચાલો, હવે આપણે કેટલાક કારણ જોવાના છે. તમારી એક્ઝામમાં મિત્રો બેઠે બેઠા આવા કારણ પૂછાઈ શકે છે, તમારે ઇઝીલી આન્સર લખી દેવાના છે. બરાબર છે? કારણો કોના પ્રમાણે આવી શકે? તો મિત્રો કારણો તમારા કારણે એ ઘન, પ્રવાહી અને વાયુના જે ગુણધર્મ છે, અંદર જેટલું જે આકર્ષણ બળ છે ને એ કેવું છે, એના ગુણધર્મો કેવા છે, એના પ્રમાણે તમારે આ કારણ આવી શકે છે. જેમ કે જો પહેલું કારણ આપણને એવું આપેલું છે કે ભાઈ વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે.
બરાબર છે. વાયુ છે, વાયુને કોઈ પાત્રમાં મૂકી દઈએ તો એવું નહીં કે એ વાયુનો કોઈ ચોક્કસ આકાર પ્રમાણે સેટ થશે કે એક જગ્યાએ ખૂણામાં પડી રહેશે, એવું નહીં. વાયુ એ આખા જ પાત્રમાં એ તમામ રીતે સમાન રીતે એ આવી જાય છે. સમજો આપણી પાસે મિત્રો 10 કિલોગ્રામ જેટલો વાયુ છે. સમજો 10 કિલોગ્રામ જેટલો મિત્રો આપણી પાસે વાયુ છે. આપણી પાસે આ એક પાત્ર છે, પછી એક આ પાત્ર છે અને એક આ પાત્ર, એટલે ચોરસ પાત્ર છે, ગોળ પાત્ર છે અને ત્રિકોણ પાત્ર છે. તો સૌથી પહેલાં આ 10 કિલોગ્રામ વાયુને આપણે આમાં ભરીએ તો અહીં પણ મિત્રો તમામ રીતે આખી સમાન રીતે આ 10 કિલોગ્રામ જે વાયુ છે ને એ ફેલાઈ જશે. પછી અહીંથી કાઢીને આપણે જો આમાં ભરીશું તો પણ સેમ વસ્તુ આખા જ પાત્રમાં ભરાઈ જશે. એવું નહીં કે ખાલી એક જ જગ્યા પર કાં તો ચોરસ શેપ કરીને બેસી રહેશે, એવું નહીં. અહીં પણ સેમ વસ્તુ 10 કિલોગ્રામ જે વાયુ છે અહીં પણ સમાન રીતે વહેંચાઈ જશે. એનો મતલબ એવો થાય મિત્રો કે વાયુમાં આ કયો ગુણધર્મ છે જેના કારણે એ તમામ રીતે ફેલાઈ જાય છે. તો ખાસ સમજો કે મિત્રો વાયુ અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે, તો નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે. એનું કારણ એવું થાય કે નિર્બળ એટલે શું, તો મિત્રો જે કણો છે ને, કણો એ કેવા છે, ખૂબ દૂર છે. આપણે આ અગાઉના વિડીયોમાં પણ જોયું હતું ને કે વાયુના જે કણો છે એ કેવા છે, એકદમ દૂર છે. અને દૂર હોવાના કારણે એ લોકો વચ્ચે અટેચમેન્ટ નથી, એ લોકો વચ્ચે શું નથી, અટેચમેન્ટ નથી. આકર્ષણ બળ એકદમ ઓછું છે. આકર્ષણ બળ એકદમ ઓછું હોવાના કારણે મિત્રો ગમે તે જગ્યાએ ગમે તે આ વાયુના કણો ફરતા હોય છે. બરાબર ને. વાયુના આ ઘટક કણો વચ્ચે પ્રસરણનો ગુણધર્મ છે, એટલે ઇઝીલી બધી જગ્યાએ પ્રસરણ પામી જશે. અને એના કારણે મિત્રો વાયુને આપણે જે પાત્રમાં ભરીએ ને એવો ને એવો આકાર ધારણ કરે છે. યાદ રાખજો. ચલો એના પછી બીજું કારણ જુઓ. વાયુ એ પાત્રની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. સેમ આપણે અગાઉ જે કારણ ભણ્યા એવું ને એવું સેમ કે એક જ જગ્યાએ સમજો કે આવી રીતે આપણું ત્રિકોણ પાત્ર હોય તો એવું નહીં કે ખાલી આટલી જ જગ્યા પર વાયુ ભરાશે, એવું નહીં. પણ આ વાયુ છે મિત્રો એ દરેક જગ્યા પર ફેલાશે, દરેક જગ્યા પર ફેલાય છે. અને એના કારણે મિત્રો જે વાયુના જે કણો છે, બરાબર, ઘટક કણો છે એ પાત્રની દિવાલ પર શું કરશે, બળ લગાડશે. વાયુ અવસ્થામાં કણોની ગતિ કેવી છે મિત્રો, અસ્તવ્યસ્ત અને વધુ છે. અસ્તવ્યસ્ત અને કેવી છે, વધુ છે. અને આ અસ્તવ્યસ્ત ગતિના કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. વાયુના જે ઘટક કણો છે પોતે તો અથડાશે જ, પણ સાથે સાથે શું કરશે, દિવાલ જે છે એ કોઈ પાત્રમાં ભરીએ છીએ, પાત્રની દિવાલ પર પણ અથડાશે. અને જેના કારણે આ પાત્રની દિવાલ પર શું કરે છે મિત્રો, દબાણ ઉત્પન્ન કરે છે. એટલા માટે આપણે ફુગ્ગો જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે વધારે પડતી આપણે અંદર હવા ભરી દઈએ છીએ ત્યારે અંદર વાયુનું પ્રમાણ ખૂબ વધી જાય છે. અને વધી જવાના કારણે એ જે કણો છે, વાયુના જે કણો છે, આપણે જે ફૂંક મારીએ છીએ એ જે વાયુના કણો શું કરશે, ફુગ્ગાની દિવાલ પર બહુ જોરથી બળ લગાડશે. અને દબાણ લગાવવાના કારણે, બળ લગાડવાના કારણે ફુગ્ગો પછી ફૂટી જાય છે. ક્લિયર છે. આથી વાયુ એ પાત્રની દિવાલ પર પણ દબાણ ઉત્પન્ન કરે છે. ચલો નેક્સ્ટ. એના પછીનું કારણ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ. જો અહીં આપણે ઇઝીલી આ રીતના હાથ ફેરવી શકીએ છીએ ને, બરાબર છે. પણ લાકડાનો ટુકડો હોય, બરાબર, કોઈ બ્લોક હોય તો એમાં આપણે હાથ ફેરવી શકતા નથી, આપણને વાગે. તો એટલા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડશે એવું કહે છે. સિમ્પલ છે, બરાબર. આપણે હવામાં આપણા હાથ ઇઝીલી આ રીતના ફરાવી શકીએ છીએ, આપણને કંઈ વાંધો નથી આવતો, આપણને ઈજા થતી નથી. પણ એની જગ્યાએ જો લાકડું હોય, લાકડા પર આપણે હાથ મારીએ તો એ ઘન અવસ્થા થઈ ગઈ અને એના કારણે આપણો હાથ જે છે ને મિત્રો આપણને વાગી શકે છે. એટલા માટે આપણને કરાટેની રમતમાં આપણે ચેમ્પિયન થવું પડે, આપણને એવું કહે છે. શા માટે આપણે કારણ આપવાનું છે. ચલો સૌથી પહેલાં સમજીએ. આપણે ઉદાહરણ લઈ લઈએ. ચાલો હવે સમજો કે આ આટલી જગ્યા અને અહીંયા આટલી જગ્યા છે. પહેલાં આપણું આ વાયુ છે, આ આપણું ઘન છે, એટલે સમજો કે આ વાયુ અવસ્થા અને આ ઘન એટલે લાકડું સમજો. હવે શા માટે એવું થાય છે, તો સિમ્પલ કે વાયુ અવસ્થામાં ઘટક કણો છે ને મિત્રો એ કેવા છે, એકદમ દૂર ગોઠવાયેલા છે. અને ઘન અવસ્થામાં બધા ઘટક કણો કેવા છે, બધા જોડે ગોઠવાયેલા છે, બરાબર છે. બધા કેવા છે મિત્રો, જોડે ગોઠવાયેલા છે, ખૂબ જ ચુસ્ત રીતે ગોઠવાયેલા છે. પહેલાં દોરી દઈએ આપણે. ઓકે, ચાલો હવે શું કરવાનું છે, આપણે આ જગ્યાએ આપણે હાથ મારીશું ને તો ઇઝીલી તમે જો કે આની વચ્ચે અવકાશ ઘણો બધો છે. અવકાશ ઘણો બધો છે એટલે આ કણો વચ્ચે આકર્ષણ બળ કેવું છે, એકદમ ઓછું છે. બંને કણો શું કરે છે, આકર્ષણ બળ એકદમ ઓછું લગાડે છે. એટલા માટે મિત્રો આપણે આ બધા કણોને ઇઝીલી એમ તેમ કરી શકીએ. આપણો હાથ ઇઝીલી આપણે અહીંયા કરી શકીએ છીએ. પણ એની જગ્યાએ જો ઘન અવસ્થા હોય, લાકડું હોય, તો એના વચ્ચે તમે જુઓ કે બધા દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ ઘણું બધું છે, કેમ કે ચુસ્ત રીતે ગોઠવાયેલા છે, એકદમ નજીક છે, ફૂલ્લી કનેક્ટેડ છે.
બરાબર. અને ફૂલ્લી કનેક્ટેડ હોવાના કારણે મિત્રો આ લોકોને અલગ કરવા ખૂબ મુશ્કેલ છે. આ બંને કણોને અલગ કરવા ખૂબ મુશ્કેલ છે. એટલે આપણે જ્યારે એને અલગ કરવાનો ટ્રાય કરશું ને ત્યારે આપણને વાગશે, આપણને ઈજા થશે. અને આપણને ઈજા ન થાય, આપણે ઇઝીલી તોડી શકીએ ને એના માટે મિત્રો આપણે કરાટેની રમતમાં એડમિશન લેવું પડે, આપણે કરાટે શીખવા પડે. ક્લિયર છે? ચલો આપણે વાંચી પણ લઈએ, તમને ખ્યાલ પડી પણ ગયો, આપણે વાંચી પણ લઈએ કે હવામાં રહેલા ઘટક કણો કેવા, તો કે ભાઈ નિર્બળ આકર્ષણ ધરાવે છે. આ ઉપરાંત થોડાક જ બળ દ્વારા તેમને આપણે ઇઝીલી અલગ કરી શકીએ છીએ. તમને કીધું ને કે અહીંયા અવકાશ વધારે છે, થોડુંક જ બળ લગાડશો એટલે અલગ અલગ થઈ જશે. પણ ઘન અવસ્થા હોય તો આપણે કરી શકીએ નહીં. કેમ અલગ ન કરી શકીએ? કારણ કે પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળ ધરાવે છે અને એના કારણે એ બળ જે આપણે લગાડીએ છીએ આપણે બળ વધારે લગાવવું પડે આ બધાને અલગ અલગ કરવા માટે. એટલા માટે મિત્રો આપણે લાકડાના ટુકડામાં આ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડે. ચાલો આટલું બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે સમજવાનું છે દ્રવ્યનું આંતરિક રૂપાંતરણ. મિત્રો આ જે રૂપાંતરણ છે ને એના આ ટોપિક પહેલો છે. આપણે આગળ આની પછી ટોપિક પણ ભણવાનો છે. આમાં માત્ર ને માત્ર આપણે તાપમાનની વાત કરી છીએ કે ભાઈ તાપમાનમાં ફરક પડે, તાપમાનમાં જો વધારો થાય તો શું થશે, તો રૂપાંતર થશે કે નહીં થાય. એકદમ સિમ્પલ વસ્તુ છે મિત્રો, એકદમ સિમ્પલ. તમે સમજો, તમારા ઘરમાં તમે ટ્રાય પણ કરી શકો છો કે આપણા ઘરે બરફનો ટુકડો પડ્યો હોય, બરાબર છે. બરફનો ટુકડો છે એ કયો અવસ્થા કહેવાય? તમને ખબર છે ને, બરફ છે એ ઘન અવસ્થા કહેવાય. બરફ કેવું કહેવાય મિત્રો? ઘન અવસ્થા છે. હવે આ બરફના ટુકડામાં આપણે જો થોડી ગરમી આપીશું, શું આપીશું આપણે? ગરમી. તાપમાનમાં આપણે વધારો કરીશું ત્યારે સિમ્પલ છે કે બરફનો ટુકડો એ ધીરે ધીરે મિત્રો પાણીમાં રૂપાંતરિત થઈ જશે. અને પાણી શું છે મિત્રો? પાછું પાણી એ પ્રવાહી છે. આવ્યો ને ખ્યાલ? ઘન અવસ્થા છે એટલે બરફ, ગરમી આપણે આપીએ છીએ, આપણે તાપમાનમાં વધારો કરીએ છીએ ત્યારે બરફ ધીરે ધીરે પાણી બની જાય છે. અને પાણી કેવું છે? પ્રવાહી. ચલો પાણી પ્રવાહી, આ બરફ પ્રવાહી બની ગયું, બધું પ્રવાહી બની ગયા પછી ફરીથી ગરમી આપું છું, ફરીથી પાણી છે મિત્રો જે બધું પછી એને ફરીથી તપેલીમાં લઈને ગરમ કરું છું તો ધીરે ધીરે બધું પાણી છે ને એ બધું પાણી શું બનશે? તો કે બધું પાણી એ આપણું વાયુ બની જવાનું છે, બાષ્પ બની જવાનું છે, બરાબર છે. અને બાષ્પ છે એ કેવું સ્વરૂપ કહેવાય? તો કે એને આપણે વાયુ સ્વરૂપ કહીએ છીએ, બરાબર ને. એટલે આવી રીતે મિત્રો સિમ્પલ વસ્તુ કહી શકાય કે ભાઈ કોઈ પણ દ્રવ્યની અવસ્થા હોય, એ દ્રવ્યની અવસ્થાને આપણે જો ગરમી આપીએ છીએ ત્યારે ધીરે ધીરે એમાંથી ઘનમાંથી વાયુ અવસ્થામાં, વાયુમાંથી પછી ગરમી આપતા ફરીથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે. મિત્રો હજુ પણ આગળ જઈ શકે છે, બરાબર. વાયુને બરાબર ગરમ કરવામાં આવે ને તો પ્લાઝ્મા અવસ્થા બને છે, પણ તમારા કોર્સમાં અત્યારે છે નહીં. તમારે માત્ર સિમ્પલ એના ખાલી 2-3 વાક્ય સમજવાના છે. અત્યારે આપણે બધા ડિટેલમાં વાત નહીં કરીએ. આપણે મેન 3 સમજવાના છે: ઘન, પ્રવાહી અને વાયુ. ક્લિયર છે? તો આ જે થયું ને મિત્રો એને આપણે રૂપાંતરણ કહીએ છીએ, દ્રવ્યની અવસ્થાનું રૂપાંતરણ કહીએ છીએ. હવે આવું કેમ થાય છે એ આપણે સમજવાનું છે, બરાબર. આ તમને ખબર પડી ગઈ સિમ્પલ રીતે કે ભાઈ આ બધું થઈ રહ્યું છે, પણ આવું કેમ થાય છે ને એ આપણે સમજશું. હા અત્યારે હવે ચલો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીને સમજીએ. આ બરફના ટુકડો હતો તો બરફના ટુકડામાં તમને સિમ્પલ ખબર છે કે દ્રવ્યના કણો એકદમ ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે, એકદમ ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. હવે આ બરફના ટુકડામાં જો હું મિત્રો ગરમી આપીશ આવી રીતે, બરાબર, બર્નર મૂકીને, તો શું થશે ખબર છે? આ દ્રવ્યના કણો છે મિત્રો તમને ખબર છે ગતિશીલ તો હોય જ છે, એટલે ધીરે ધીરે કંપન તો કરતા જ હોય છે. પણ હવે શું કરશું આપણે? જ્યારે ગરમી આપીશું ને તો ગરમીના આપવાના કારણે મિત્રો આ જે કંપન છે ને ખૂબ જ ઝડપથી થશે, એટલે ખૂબ જ ફાસ્ટ થશે. અને ખૂબ જ ઝડપથી થવાના કારણે મિત્રો આ જે દ્રવ્યના કણો છે એ દ્રવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ ધીરે ધીરે તૂટી જશે. અને દ્રવ્યના જે કણો છે ને મિત્રો એ ધીરે ધીરે દૂર જવા લાગશે. શું કરશે? દૂર જવા લાગશે. અને દ્રવ્યના કણો દૂર જશે એટલે પછી આવું બનશે. જોજો પહેલાં આવું હતું ને તો આમાંથી ગરમી આપવાથી હવે આવું બનશે. દ્રવ્યના કણો જે નજીક હતા એ હવે દૂર ભાગશે. અને દૂર ભાગશે મતલબ કે હવે આ શું બનશે? પ્રવાહી બનશે. તમને ખબર છે ને કે દ્રવ્યના કણો થોડા દૂર હોય તો એને આપણે પ્રવાહી કહીએ છીએ. એટલે એવી રીતે પ્રવાહી બને છે. ચલો ફરીથી પ્રવાહી છે, પ્રવાહીને ફરીથી હું ગરમી આપીશ, પ્રવાહીને શું કરીશ? ફરીથી હું ગરમી આપીશ તો ફરીથી કંપન તો વધશે, કંપનમાં વધારો થશે. અને વધારો થવાના કારણે હજી જે આટલા દૂર છે ને એ હવે વાયુ અવસ્થામાં બનીને એકદમ દૂર થઈ જશે, એકદમ અસ્તવ્યસ્ત ગતિ કરશે અને ગતિ વધુ કરશે, વધુ કંપન કરશે, ગતિ ઉર્જા વધશે. ને એના કારણે પછી આ જે પ્રવાહી છે, પાણી છે, એમાંથી બાષ્પ બનશે એટલે કે વાયુ અવસ્થામાં રૂપાંતરિત થશે. બરાબર છે? બધાને ક્લિયર કટ ખબર પડી ગઈ હશે કે ભાઈ રૂપાંતરણ થાય છે કેવી રીતે.
તો ગરમી આપવાના કારણે ઘન અવસ્થામાં જે રહેલું જે કણો છે એ કણો વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ ઘટશે, બરાબર, એટલે કે દૂર દૂર થશે, કણો દૂર દૂર ભાગશે, એના કારણે પ્રવાહી બનશે, ફરીથી ગરમી આપે છે, ફરીથી બધા કણો વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ ઘટશે, કણો વધારે દૂર દૂર ભાગશે, કણો અસ્તવ્યસ્ત ગતિ કરશે, અને કણો અસ્તવ્યસ્ત ગતિ કરે મતલબ કે એ વાયુ સ્વરૂપ કહેવાય. ક્લિયર છે? ચાલો, એના પછી આગળનો ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખાસ યાદ રાખજો. 2 માર્ક્સમાં પૂછાતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે ભાઈ ગલન બિંદુ કોને કહેવામાં આવે અને ઉત્કલન બિંદુ કોને કહેવામાં આવે. ખૂબ જ સિમ્પલ વસ્તુ છે, આપણે અત્યારે ઉપર સમજ્યા એવું ને એવું સેમ વસ્તુ છે, આપણે આની પરથી જ સમજવાનું છે, બરાબર છે. ચલો, સૌથી પહેલાં મિત્રો ગલન બિંદુ, ગલન એટલે શું? તો ગલન એટલે કે પીગળવું, પીગળવું, બરાબર છે. જ્યારે કોઈ ઘન પદાર્થ છે એ કોઈ ઘન પદાર્થને આપણે ગરમી આપીએ છીએ ત્યારે ઘન પદાર્થમાંથી એ વાયુ પદાર્થ બને છે, એટલે ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થા બને છે. તો મિત્રો આ જે ઘટના બનીને એને આપણે ગલનની ઘટના કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? ગલનની ઘટના કહીએ છીએ, કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી દ્રવ્યની વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે એને આપણે ગલન કહેવાય છે. તો આ ગલન બિંદુ એટલે શું? આ બિંદુ કેમ શબ્દ નવું લઈ આવ્યા સર? બરાબર છે. તો મિત્રો દરેક ઘન પદાર્થ માટે, દરેકને પીગળવા માટે, ઓગળવા માટે અલગ અલગ સમયગાળો, અલગ અલગ તાપમાન હોય છે, બરાબર, ને એ તાપમાનને બતાવવા માટે આપણે સ્પેસિફિક ગલન બિંદુ કહીએ છીએ, બરાબર. જેમ કે લોખંડને આપણે પીગાળવું હોય ને, લોખંડ બી ઘન અવસ્થામાં જ કહેવાય, એને પીગાળી શકીએ છીએ આપણે. તો લોખંડને પીગાળવા માટે તાપમાન ઘણું બધું જોઈએ છે, 2500-2600 સેલ્સિયસ તાપમાન જોઈએ તો એ પીગળે. પણ બરફ, તો બરફને પીગળવા માટે સિમ્પલ 0 સેલ્સિયસ તાપમાન જ જોઈએ છે, કે ભાઈ જેવું 0 સેલ્સિયસ તાપમાન થઈ જાય એટલે બરફમાંથી પાણી બનવાનું શરૂઆત થઈ જાય છે. એટલા માટે મિત્રો શબ્દ છે ગલન બિંદુ, કે ભાઈ જે તાપમાને ઘન પદાર્થ, ઘન અવસ્થા એ પીગળવા માંડે, એટલે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવા માંડે, તો એ તાપમાનને આપણે ગલન બિંદુ કહીએ છીએ. એટલે ગલન બિંદુ છે મિત્રો એ તાપમાનનો એક પ્રકારનો એકમ કહી શકાય, કે તાપમાન બતાવવા માટે આપણે ગલન બિંદુ વાપરીએ છીએ, બરાબર છે. ચલો, બરફનું ગલન બિંદુ કેટલું છે? તો બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન અથવા તો 0 સેલ્સિયસ છે. હવે તમે કહેશો કે સર આ બંને તાપમાન કેમ અલગ અલગ આપ્યા છે? તાપમાન ગમે તે એક જ આપો ને અમને, કેમ આટલા બધા આપો છો? તો મિત્રો તાપમાનના કુલ 3 એકમો છે, બરાબર છે, કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટ. આ બધા વિશે આપણે પાછળ વાત કરીએ છીએ, બરાબર. આપણે ટોપિક રાખ્યો તમારા માટે કે આ 3 વિશે તમને મસ્ત રીતે સમજાવીશ, અને ફેરવવાનું પણ તમને સમજાવીશ કે જે સેલ્સિયસમાંથી કેલ્વિન કેવી રીતે કરી શકાય, કેલ્વિનમાંથી સેલ્સિયસ કેવી રીતે કરી શકાય, સેલ્સિયસમાંથી ફેરનહીટ કેવી રીતના કરી શકાય, આ બધું આપણે સમજશું. અત્યારે આપણે માત્ર આ સમજો કે બરફનું કેટલું છે? 273.16 ને ત્યારે ગોળી મારો, કંઈ જરૂર છે નહીં. 273 કેલ્વિન તમારું બરફનું ગલન બિંદુ થશે, અને અથવા તો 0 સેલ્સિયસ તાપમાન થશે. એનો મતલબ કે જેવું 0 સેલ્સિયસ તાપમાન થાય ને એટલે બરફમાંથી પાણી બનવાની શરૂઆત થઈ જાય. સેમ વસ્તુ છે ઉત્કલન બિંદુ. ઉત્કલન એટલે કે ગરમ થવું, પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય એને ઉત્કલન કહેવામાં આવે, બરાબર. અને ઉત્કલન બિંદુ એટલે તો કે ભાઈ જે તાપમાને, કોઈ નિશ્ચિત તાપમાન છે, કોઈ અલગ પદાર્થ માટે, કોઈ પણ પદાર્થ માટે અલગ અલગ તાપમાન હોઈ શકે. તો કોઈ એક વાતાવરણ દબાણે, કોઈ એક તાપમાને પ્રવાહી પદાર્થ છે ને એ મિત્રો ઉકળવા લાગે, બાષ્પ બનવાની શરૂઆત થઈ જાય, વરાળ બનવાની શરૂઆત થઈ જાય, ત્યારે આપણે એને ઉત્કલન બિંદુ કહીએ છીએ. અને પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે ભાઈ 100 સેલ્સિયસ તાપમાન છે, અને 100 સેલ્સિયસ તાપમાન એટલે કે 373 કેલ્વિન પણ કહેવાય. 100 માંથી 373 કેવી થયું એ આપણે આગળ ભણવાના છે. ચલો, એના પછી આપણે જોઈએ છીએ આગળનું ગલન ગુપ્ત ઉષ્મા, બરાબર છે. ગલન ગુપ્ત ઉષ્મા, જેમાં તમારા માટે મેન શબ્દ અત્યારે શું છે? ગુપ્ત. ગુપ્ત એટલે કેવું? તો કે ભાઈ છુપાઈ ગયેલું હોય ને એવું. કેવું? છુપાઈ ગયેલું હોય, જે આપણને દેખાતું ના હોય પણ હોય ખરી, એને ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. તો મિત્રો આ ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવામાં આવે એ વાંચતા પહેલાં આપણે તમને સમજાવું કે એકચ્યુઅલમાં કેવું હોય છે, બરાબર. આપણે જો પ્રયોગ તમે કરો પ્રયોગશાળાની અંદર તો કેવું જોવા મળે સમજો મિત્રો. અત્યારે આપણી પાસે 1 કિલોગ્રામ જેટલો બરફ છે, બરાબર છે. અહીંયા આપણી પાસે 1 કિલોગ્રામ જેટલો બરફ પડ્યો છે. હવે એ બરફમાંથી ધીરે ધીરે તાપમાન વધારવામાં આવે છે, ત્યારે ધીરે ધીરે એ તાપમાન વધારતા પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે, મતલબ કે પાણી બને છે. સમજો અત્યારે આ કઈ છે નહીં, અત્યારે જે તાપમાન 0 લખ્યા છે ને ત્યાં અત્યારે સમજો કે -15 છે. -15 છે તો બરફનું બરફ જ રહેશે. -14 થઈ ગયું, બરફનું બરફ. -13 બરફનું બરફ. -10 બરફનું બરફ જ રહેશે. એવી રીતે
10 થયું, -9, -8, -7, -6, 5, 4, -3, -2, -1 અને જેવું મિત્રો 0°C તાપમાન થશે ને, જેવું આ જે થર્મોમીટર છે એમાં મિત્રો તાપમાન 0°C થશે ને, એ તરત જ આ બરફમાંથી ધીરે 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 પાણી બનવાની શરૂઆત થશે. બરાબર છે. હવે તમે જુઓ મિત્રો કે જે તાપમાન છે ને, તાપમાન એ કોન્સ્ટન્ટલી વધી રહ્યું હતું. બરાબર, વધ્યું જ કહેવાય ને, ભલે માઇનસમાં આપણે ગયા, વધ્યું કહેવાય. 15, 14, 13 આ વધ્યું કહેવાય, માઇનસમાં છે એટલા માટે. તાપમાન કોન્સ્ટન્ટ વધી રહ્યું હતું, પણ જેવું 0°C તાપમાન થયું ને મિત્રો, પછી તાપમાન વધવાનું બંધ થઈ ગયું. પછી ખરેખર 0 પછી 1, 2, 3 થવું જોઈએ ને, થવું જોઈએ કે ના થવું જોઈએ? થવું જોઈએ, પણ એવું થયું નહીં. તો એવું કેમ ના થયું ખબર છે? એવું ખબર કેમ ના થયું? તો મિત્રો આ જે 0°C તાપમાન અટકીને પડી રહ્યુંનું કારણ છે કે આ બરફ છે, બરફ એ સંપૂર્ણપણે પીગળી ન જાય ને, સંપૂર્ણપણે બરફ છે એ પાણીમાં રૂપાંતરિત ન થઈ જાય ત્યાં સુધી આ જે તાપમાન છે ને મિત્રો, તાપમાન એ આ પાત્રની સપાટી શું કરે છે? પોતે શોષણ કરી નાખે છે. પાત્રની સપાટી શું કરે છે? શોષણ કરે છે. અને બરફના જે ટુકડા છે ને મિત્રો, એ પણ શોષી લે છે. એટલે જ્યાં સુધી બરફના તમામે તમામ ટુકડા પાણીમાં રૂપાંતરિત ન થઈ જાય ત્યાં સુધી તાપમાન 0 સુધી અચળ જળવાઈ રહે છે. 0 સુધી અચળ જળવાઈ રહે છે. અને જેને મિત્રો આપણે શું કહીએ છીએ? આને આપણે ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. કે ઉષ્મા તો મળતી જ રહી, ઉષ્મા તો આપણે આપતા જ રહ્યા છે. બરાબર, આપણે ગરમી તો નીચેથી આપતા જ રહ્યા છે, છતાં પણ તાપમાનનો જે પારો છે એ ઉપર ચડ્યો નહીં. એ ઉર્જા ક્યાંક ને ક્યાંક અંદરની અંદર ગાયબ થઈ ગઈ, છુપાઈ ગઈ. એટલા માટે આપણે કહીએ છીએ એને ગલનગુપ્ત ઉષ્મા. ક્લિયર થઈ ગયું મિત્રો હવે તમે બધાને? ચલો વાંચીએ આપણે મસ્ત રીતે. હવે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલન સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. તમને કીધું ને કે તાપમાનમાં ચેન્જ આવતો નથી. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. તાપમાન 0°C અચળ રહે છે. કણો વચ્ચે પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ થઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. તમને કીધું ને કે બરફના ટુકડા હતા ઘન અવસ્થામાં, એટલે તમામે તમામ ટુકડા છે એ ઘન અવસ્થામાં જ હોવાના. તમામે તમામ ટુકડા જ્યાં સુધી પાણી ન બની જાય, પ્રવાહી ન બની જાય ત્યાં સુધી તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર દર્શાવતો નથી. અને આ બરફ છે ને, બરફ એ બધી ઉષ્માને શોષી લે છે. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકો, એટલે કે બીકરમાં રહેલા જે બરફના ટુકડા છે એ ટુકડામાં છુપાયેલી છે, જેને આપણે ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. બરાબર છે, બરફના ટુકડા એ બધી ઉર્જા શોષી લે છે, જેને આપણે ગુપ્ત ઉષ્મા કહેતા હોઈએ છીએ. એટલે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થ છે એને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. 1 કિલોગ્રામ કોઈ પણ ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવું હોય, ટોટલી સંપૂર્ણપણે પ્રવાહી બનાવી દેવું હોય, તો એ બનાવવા માટે આપણે કેટલી ઉષ્મા ઉર્જા વાપરી? એ ઉષ્મા ઉર્જાને આપણે શું કહીએ છીએ? ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. પહેલાં કેટલી વાપરી, પછી કેટલી વાપરીશું એ બધી લેવી દેવી નહીં, પણ જેવું એ ઘન પદાર્થ છે એ પીગળવાની શરૂઆત કરે અને ટોટલી સંપૂર્ણપણે પ્રવાહી બની જાય, તો એ વચ્ચે જો સમયગાળામાં જેટલી આપણે ઉર્જા આપી રહ્યા છે, જેટલી ઉર્જા વપરાઈ રહી છે, એને આપણે કહીશું ગલનગુપ્ત ઉષ્મા. ક્લિયર થઈ ગયું બધાને મિત્રો? ચાલો, 0°C તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધારે હોય છે. બરાબર છે મિત્રો? એટલે બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? યાદ રાખજો, 3.35 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. આ તમારે મોઢે કરી દો, ગોખી નાખો, તમે જે કરો એ કરજો. બરાબર, 3.35 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. એટલે 1 કિલોગ્રામ બરફ છે એને પાણી બનાવવા માટે 3.35 × 10⁵ જેટલી ઉર્જા, જૂલ ઉર્જા આપણે આપવી પડે તો બની શકે. ચાલો નેક્સ્ટ. એના પછી એને જેવો સેમ ટોપિક છે ભાઈ, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. જેવું બરફમાંથી પાણીમાં હતું એવું હવે પાણીમાંથી વરાળમાં થશે. બરાબર ને? કે પાણીમાંથી સંપૂર્ણપણે પાણી વરાળ બની જાય ને ત્યાં સુધી તાપમાન છે એ 100°નું 100° જ રહેશે. તમે જોઈ શકો છો અહીંયા. ચલો આપણે સમજીએ મસ્ત રીતે. અત્યારે બર્નર મૂક્યું, બર્નરની ઉપર બીકર મૂકેલું. તમે જોઈ શકો છો કે બર્નરની ઉપર આપણે બીકર મૂકેલું છે. બીકરમાં અત્યારે પાણી સિમ્પલ નોર્મલ અવસ્થામાં જ છે, ગરમ નથી કરતા. હવે આપણે બન્સર બર્નર કાં તો મીણબત્તી મૂકીને બરાબરનું એને ગરમ કરીશું. તો બરાબરનું ગરમ કરીશું એટલે શું થશે ખબર છે? 91°C થયું, કંઈ ફરક ના પડે. 92°C થયું, કંઈ ફરક મતલબ કે ગરમી વધશે પાણીની,
પણ કોઈ વરાળના કણો આપણને જોવા મળશે નહીં. 91, 92, 93, 94, 95, 96, 97, 98 અને જેવું આ જે તાપમાન છે એ જેવું 99 પછી જેવું 100 પર પહોંચશે ને, જેવું તાપમાન 100 પર પહોંચશે તરત મિત્રો પાણીમાંથી થોડા પ્રમાણમાં વરાળ બનવાની શરૂઆત થશે. પાણીમાંથી વરાળ બનવાની શરૂઆત થવા માંડશે. કયા તાપમાને મિત્રો? તો કે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. હવે શું થશે ખબર છે? હવે સિમ્પલ છે કે તાપમાન પહેલાં અચાનક વધી રહ્યું હતું, 91, 92, 93 વધી રહ્યું હતું કોન્સ્ટન્ટ, પણ જેવું 100 ડિગ્રી તાપમાન થશે ને એટલે પછી તાપમાન વધવાનું બંધ થઈ જશે. 100 ડિગ્રી તો 100 ડિગ્રી જ રહેશે, તાપમાન વધશે નહીં. આવું કેમ થયું? કારણ કે આ પાણી છે ને મિત્રો પ્રવાહી અવસ્થા, તો પ્રવાહીમાંથી સંપૂર્ણપણે આપણે વાયુ બનાવવાનું છે. આ પાણી જે છે એ પ્રવાહી છે, એ પ્રવાહીમાંથી જ્યારે સંપૂર્ણપણે વાયુ બની જશે એટલે સંપૂર્ણપણે બાષ્પ બનશે, વરાળ બની જશે ને ત્યાર પછી આ તાપમાન ધીરે ધીરે પછી વધશે. એટલે પછી 101, 102, 103 થશે. ક્લિયર થાય છે બધાને? જોઈએ આપણે કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહીને સંપૂર્ણપણે વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. સંપૂર્ણપણે પાણીમાંથી આપણે સંપૂર્ણપણે વાયુ બનાવવાનો છે. એટલે જ્યારે બાષ્પ પડવાની શરૂઆત થાય છે ત્યારથી લઈને બાષ્પ ટોટલી બધી બની જાય છે, તો એ દરમિયાન આપણે જે ઉર્જા આપી રહ્યા છે એ ઉર્જા ક્યાંક ને ક્યાંક અચળ રહે છે. બરાબર છે? અચળ મતલબ કે આ તાપમાન કેવું રહે છે? અચળ રહે છે. તો અચળ કેમ રહ્યું? કારણ કે ઉર્જા જે છે એ તમામ પાણીના કણો પોતે શોષી લે છે. બરાબર છે? જેને આપણે શું કહીએ છીએ? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. 373 કેલ્વિન તાપમાને પાણીના કણો કરતાં વધુ ઉર્જા બાષ્પના કણોમાં હોય છે. બરાબર છે? જેટલું, કારણ કે આ બધું તાપમાન કોણ મેળવી રહ્યું છે અત્યારે? પાણી તો મેળવી રહ્યું છે, પણ કોને આપી રહ્યું છે? બાષ્પને આપી રહ્યું છે. એટલે આ બધી જ ઉર્જા ઓટોમેટિકલી પાણીમાંથી ફરી બાષ્પ બનવા માંડશે. એટલા માટે મિત્રો પાણી કરતાં પાણીની બાષ્પ જે હોય ને એ વધારે ગરમ હોય. તમે ટ્રાય કરજો. પાણી ઓછું ગરમ હશે પણ એની બાષ્પ છે ને મિત્રો એ વધારે આપણને ગરમ આપશે. એટલે કહી શકાય કે ગરમ પાણી કરતાં તેની વરાળ આપણને વધુ દજાય છે. આપણને એક કારણ પૂછી શકે એક્ઝામમાં કે ભાઈ પાણી કરતાં, ગરમ પાણી કરતાં એ ગરમ પાણીની બાષ્પ આપણને કેમ વધારે દજાય છે? એનું કારણ આ જ છે કે તમામ જે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા છે એ પાણીમાંથી સીધી વરાળમાં રૂપાંતરિત થાય છે અને એના કારણે મિત્રો વરાળ છે એ વધારે ગરમ હોય છે પાણી કરતાં. ચલો નેક્સ્ટ. ઓકે, આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછી શકે એવો પ્રશ્ન છે અને ખૂબ સિમ્પલ પ્રશ્ન છે. આપણે અત્યારે ઉપર જોયો ને એવો ને એવો સેમ ક્વેશ્ચન. આ બરફ, આ પાણી અને આ વરાળ, તો એ જ ક્વેશ્ચન છે. ચલો જોઈ લઈએ. ક્યાં ગયો? આ રહ્યો. કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે? કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે? એવો કયો પદાર્થ છે? તો મિત્રો એવા પદાર્થ ઘણા બધા હોઈ શકે છે. એવું નહીં કે ખાલી એક જ પદાર્થ, પણ ઇઝીલી, ખૂબ જ સરળતાથી કોણ છે? તો મિત્રો એ છે પાણી. બરાબર છે? પાણી એટલે આપણે કહીએ છીએ H2O. H2O એવો પદાર્થ છે કે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ઇઝીલી ધરાવી શકે છે. જેમ કે બરફ સ્વરૂપે હોય તો એને આપણે ઘન કહીએ છીએ, જેને આપણે H2O સોલિડ કહીએ છીએ. H2O સોલિડ એટલે કે બરફ. પછી ગરમી આપીએ તો પછી પાણી બની જશે એટલે કે લિક્વિડ બનશે, એટલે H2O લિક્વિડ. અને વધારે ગરમ કરશું તો પછી પાણીની વરાળ બનશે, બાષ્પ બનશે, જેને આપણે H2O ગેસ કહીએ છીએ. એમ પાણી સોલિડ સ્વરૂપે પણ, પાણી લિક્વિડ અને પાણી ગેસ, ત્રણ અવસ્થામાં પાણી હોઈ શકે છે. મતલબ કે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ધરાવી શકે છે. બરાબર છે? ચલો આજનો આપણો લાસ્ટ ટોપિક પૂરો કરીએ પછી આપણે રહેવા દઈએ છીએ. બરાબર? પછી એના પછી બાકી રહેશે આપણે આને પછીના વિડીયોમાં જોવાના છે. તાપમાનના એકમો આપણે વાત કરી હતી ને, કેલ્વિન અને સેલ્સિયસ અને ફેરનહીટ, આવા 3 તાપમાનના એકમો છે. તો એમાં મિત્રો શું ફેર પડે છે એ આપણે જોવાનું છે. સૌથી પહેલા તાપમાનના એકમો કયા કયા છે અને એમાં SI એકમ કયો છે એ આ બધી વસ્તુ સમજીએ. તો મિત્રો તાપમાનના કુલ એકમો 3 છે. યાદ રાખજો, તાપમાનના કુલ કેટલા એકમો છે? 3 છે. એક છે જેને આપણે કહીએ છીએ કેલ્વિન. બીજો છે જેને આપણે કહીએ છીએ સેલ્સિયસ. અને ત્રીજો છે જેને આપણે કહીએ છીએ ફેરનહીટ. બરાબર છે? કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટ. હવે કેલ્વિન છે ને મિત્રો, કેલ્વિન એ તાપમાનનો SI એકમ છે. SI એકમ એટલે તમામ લોકોએ એને સ્વીકારેલો છે. બરાબર છે? સિસ્ટમ ઇન્ટરનેશનલ જે કહેવામાં આવે છે SI એકમ, એ તમામ દેશોના લોકોએ
કેલ્વિનને સ્વીકાર્યો છે એટલે કેલ્વિનને આપણે કહીએ છીએ એસઆઈ એકમ. સેલ્સિયસ અને ફેરનહીટ છે એ આપણે મિત્રો વાપરી તો રહ્યા જ છે, બરાબર છે, પણ એને આપણે એસઆઈ એકમ કહી શકીએ નહીં. તમને ખબર કે ભાઈ સેન્ટીમીટર છે, મીટર અને કિલોમીટર. મીટર જે છે મિત્રો એને આપણે એસઆઈ એકમ કહીએ છીએ. પણ એવું થોડું જરૂરી નથી કે આપણે સેમ આ નથી વાપરીએ જ છીએ આપણે, પણ આ એક સિસ્ટમ ઇન્ટરનેશનલ છે, એસઆઈ એકમ છે. ચલો હવે ત્રણેય વચ્ચે ફરક શું પડે છે અને ક્યારે ક્યારે વપરાય? તો જ્યારે મિત્રો આપણે મોટા મોટા તાપમાન માપવા હોય ને કે ભાઈ સૂર્યનું તાપમાન કેટલું છે, ગુરુ ગ્રહ પર કેટલું તાપમાન છે, એવા તાપમાન મોટા મોટા તાપમાન છે ત્યારે આપણે વાપરીએ છીએ કેલ્વિન. જ્યારે આપણે કોઈ પ્રવાહીને માપી રહ્યા છીએ, કોઈ કેમિસ્ટ્રીની લેબમાં આપણે તપાસી રહ્યા છીએ ત્યારે આપણે વાપરીએ છીએ સેલ્સિયસ એકમ. અને જ્યારે કોઈ દર્દીનું તાપમાન માપતા હોય, કોઈ હ્યુમન બીંગ્સ છે, કોઈ માણસ છે, કોઈ પ્રાણી છે, એનું તાપમાન માપતા હોય તો આપણે વાપરીએ છીએ ફેરનહીટ. બરાબર છે, યાદ રાખજો. હવે આપણે બધા વચ્ચે ફરક સમજીએ અને બધાને રૂપાંતરિત કરતા શીખીએ. ચલો સૌથી પહેલી વસ્તુ આપણે શીખીએ કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો તફાવત, એટલે બંને વચ્ચે શું ફેર પડે છે. તો 0 સેલ્સિયસ તાપમાન હોય મિત્રો, 0 સેલ્સિયસ તાપમાન હોય એનો મતલબ કે 273 કેલ્વિન. 0 સેલ્સિયસ તાપમાન બરાબર 273 કેલ્વિન. આ બંને સેમ ટુ સેમ જ છે, બરાબર. 0 સેલ્સિયસ તાપમાન કહો અથવા તો 273 કેલ્વિન તાપમાન કહો, બંને સેમ જ. જો આપણે અહીંયા 25 સેલ્સિયસ તાપમાન કરી દેતા હોય તો અહીં પણ 25 આપણે એડ કરવા પડે. એટલે કેટલા આવશે અહીંયા તમે જોજો તો 298 કેલ્વિન, મતલબ કે 25 સેલ્સિયસ તાપમાન બરાબર 298 કેલ્વિન. જો આપણે 100 સેલ્સિયસ તાપમાન કરીએ તો આમાં આપણે 100 બીજા એડ કરી દેવાના, એટલે કે 373 થઈ જાય. 373 થઈ જાય, બરાબર છે. મતલબ કે 0 સેલ્સિયસ તાપમાન બરાબર 273 કેલ્વિન તાપમાન. સૂત્ર શું બનશે? સૂત્ર શું બનાવી શકાય? તો સિમ્પલ છે મિત્રો કે કેલ્વિન બનાવવા માટે આપણે સેલ્સિયસની અંદર 273 ને નાખવા પડે, બરાબર છે. કેલ્વિન બનાવવા માટે આપણે સેલ્સિયસમાં 273 એડ કરવા પડે તો આપણે કેલ્વિન બનાવી શકીએ. એનાથી ઊંધું કરવું હોય, આપણે સેલ્સિયસ બનાવવું હોય તો 273માંથી આપણે કેલ્વિનને માઇનસ કરી દેવા પડે તો પણ થઈ જાય. બંને સેમ જ છે ને, બરાબર, બંને સેમ વસ્તુ છે. એટલે કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273, આ યાદ રાખજો. એના પછી આપણે જોવાનું છે ફેરનહીટ કોને કહેવામાં આવે. તો મિત્રો ફેરનહીટ અને સેલ્સિયસ, તો ફેરનહીટ બરાબર 9/5 ગુણ્યા સેલ્સિયસ પ્લસ 32. આ સૂત્ર મિત્રો તમે મોઢે કરી નાખજો, બરાબર છે. કે ફેરનહીટ આપણે જે છે એ કેવી રીતે મેળવી શકીએ? સેલ્સિયસમાંથી ફેરનહીટ મેળવવા માટે સૂત્ર છે 9/5 ગુણ્યા સેલ્સિયસ. એટલે સેલ્સિયસનો ગુણાકાર કરવાનો 9/5 સાથે, જે પણ આન્સર આવે એનો સરવાળો કરી દેવાનો 32 સાથે, જે આપણું આવશે ફેરનહીટ. જેમ કે સમજો કે મારે અત્યારે 25 સેલ્સિયસ તાપમાન બરાબર કેટલા ફેરનહીટ એવું જાણવું છે. તો શું કરું? તો લખો સૂત્ર F બરાબર 9/5 સેલ્સિયસ છે કેટલા આવશે? 25 આવશે. એટલે 25 બરાબર ખાલી જગ્યા બરાબર 32 પ્લસ 32 પ્લસ 32. તો અહીંયા 5 5 25 અને અહીંયા 9 5 45 થાય. 45 પ્લસ 32 કરી દેવાના એટલે કેટલા આવશે? 7 અને અહીંયા 77. કેટલા આવશે મિત્રો? 5 ને 2 7 એટલે 77 ફેરનહીટ. લખી શકાય કે 25 સેલ્સિયસ બરાબર 77 ફેરનહીટ. ક્લિયર થઈ ગયું બધાને મિત્રો? સેલ્સિયસ કોને કહેવાય, ફેરનહીટ કોને કહેવાય ને કેલ્વિન કોને કહેવાય. બધા વચ્ચે આપણે આંતરિક રૂપાંતરણ કેવી રીતે કરી શકીએ છીએ એ પણ તમને ખ્યાલ પડી ગયો હશે. મિત્રો અહીં આપણો વિડીયો છે ને, અહીં આપણો ટોપિક છે એ પૂરો થાય છે. આની પછી હજુ એક વિડીયો બનશે. આ એક વિડીયોની અંદર આપણે મિત્રો જે પણ આ ચેપ્ટરમાં બાકી રહેશે ને એ બધી વસ્તુ પૂરું કરી દેશું, બરાબર છે. તમારા માટે મિત્રો ખાસ જેમ આપણે આ ગયા વિડીયોમાં જોયા હતા ને 5 તમને ક્વેશ્ચન આપેલા હતા, તમે જેના આન્સર પણ આપેલા છે, એવા બીજા 5 ક્વેશ્ચન તમને હું અત્યારે આપું છું. તમારા મિત્રો મને એના આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે, બરાબર છે. ચલો સૌથી પહેલો ક્વેશ્ચન તમારા માટે છે કે દ્રવ્યના કયા ઘટક કણોમાં સંકોચનીયતા સૌથી વધુ હોય છે? સંકોચનીયતા સૌથી વધુ કયા ઘટકને આપણે વધારે સંકોચન આપી શકીએ છીએ ઇઝીલી રીતે? તો A ઘન, B પ્રવાહી, C વાયુ કે D પ્લાઝમા. આ 4 ઓપ્શન તમારે આપેલા છે, તમારે એનો આન્સર મને કોમેન્ટમાં જણાવવાનો છે. બીજો ક્વેશ્ચન છે દ્રવ્યના કણો સતત ખાલી જગ્યા હોય છે, કેવા હોય? ગતિશીલ હોય છે, સ્થિર છે, ઉષ્માવાળા હોય છે કે પછી શીત હોય છે, ઠંડા હોય છે? તમારે આનો આન્સર મને કહેવાનો છે. ત્રીજો ક્વેશ્ચન આપણે અત્યારે સોલ્વ કર્યો, બરાબર ને, કે 0 સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? ખાલી જગ્યા કેલ્વિન. 0
100, 373 કે પછી 273? અને એના પછીનો ક્વેશ્ચન ચોથો, ઘન અવસ્થાને ગરમી આપતા ખાલી જગ્યા અવસ્થામાં રૂપાંતર થાય છે. ઘનને ગરમી આપતા શું બનશે? પ્રવાહી બનશે કે પછી વાયુ બનશે કે પછી પ્લાઝમા બનશે કે પછી ઘનનું ઘન જ રહેશે? તો એ તમારે ચારે ચાર તમને ઓપ્શન આપેલા છે, તમારે એનો આન્સર પણ આપવાનો છે. અને પાંચમો અને છેલ્લો ક્વેશ્ચન, કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે? O2 એટલે ઓક્સિજન, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, H2O એટલે કે પાણી કે NH3 એટલે કે એમોનિયા? આ ચારમાંથી કયો ઘટક છે, કયો પદાર્થ છે એ દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ધરાવી શકે છે સરળતાથી? તમારે મિત્રો આ 5 ક્વેશ્ચનના આન્સર મને કોમેન્ટની અંદર જણાવવાના છે. તમારે કોમેન્ટમાં 1 નંબર આન્સર, 2 નંબર આન્સર, 3 નંબર આન્સર અને 4 આન્સર, 5 આન્સર આખું લખીને તમારે મિત્રો કોમેન્ટ કરવાનું છે, જેથી મને ખબર પડે કે પાણી પથ્થર પર પડે છે કે પછી સાવે સાવ જાય છે. બરાબર, એ આપણે જોવાનું છે. ખાસ મિત્રો કોમેન્ટ કરજો, મને આન્સર આપજો. તમારા આન્સર, તમારો કોમેન્ટ મને વાંચવો ખૂબ ગમે છે. બરાબર છે, એના કારણે મિત્રો મને મોટિવેશન મળશે તમને વધારે સારી રીતે ભણાવવાની. તો મિત્રો મળ્યા છે આપણે આની પછીના વિડીયોમાં, જેમાં આપણે આ ચેપ્ટરને પૂરું કરી નાખશું. અને ખાસ મિત્રો જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની પણ ચર્ચા આપણે આને પછીના વિડીયોમાં કરીશું. તો જો તમે હજુ વિડીયોમાં અને ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરીને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.